કે રબારી સમાજ ખૂબ ધાર્મિકતા વાળો છે, ખૂબ બધું ધર્મ આપણે કર્યું છે, ખૂબ દાનો કર્યા છે, સાધુ સંતો ઘણા બધા ધાર્મિક સ્થાનો પણ બનાવ્યા છે. પરંતુ મારી હાથ જોડેની વિનંતી છે કે હવે નવા કોઈ મંદિરો ન બનાવો. જે મંદિરો બની ગયા છે જે ગામમાં એની પ્રાણ પ્રતિષ્ઠાઓ જે થઈ ગઈ છે એ રાખો. હવે સાચી પ્રાણ પ્રતિષ્ઠા તમારા રબારી સમાજના શિક્ષણના જે મંદિરો બનાવવાના છે એ માટે કરોડો રૂપિયા તમે દાન કરો ને કરોડો રૂપિયા ખર્ચો. નહીતર ખોટા ગામની અંદર 25 લાખ 50 લાખ કરોડ રૂપિયા પ્રતિષ્ઠાઓની અંદર જાય છે. અનેક પ્રકારની સમસ્યાઓ નાની મોટી ક્યોક ને ક્યોક બંધારણમાં આવશે, પરંતુ સુખે દુઃખે પણ સમાજનો વિચાર કરીને સમાજના જે દીકરા અને દીકરીઓનું ભવિષ્ય બનાવવું છે આવતીકાલે, કે મારો રબારીનો સમાજનો કોઈ પણ દીકરો ભણ્યા વગર ન રહે. આજે ગામડાની અંદર છેવાડાના ગામડા સુધી જઈએ ત્યારે અનેક દીકરા અને દીકરીઓ ભણ્યા વગર આખી જિંદગી અંધકારમય જીવન જીવે છે. એ જ પ્રકારે આપણો 25 તારીખનો જે દિવસ છે એ પણ રાજકીય તાકાત આખા ગુજરાતને બતાવવા માટેનો પણ એક રબારી સમાજ માટેનો અવસર છે. હું ખુલ્લામાં કહું છું કે આપણે નસીબદાર રબારી સમાજ છે કે જ્યારે જ્યારે સમય આવે ત્યારે સમય અને પરિસ્થિતિ પ્રમાણે બદલાવ લેતા આપણે શીખેલા છે. આપણા વડીલો આપણા પૂર્વજોએ પણ જે સમય હતો એ સમય પ્રમાણે અને પરિસ્થિતિ પ્રમાણેનું વર્તન કરતા કરતા પાકિસ્તાનથી સિંધ પ્રદેશથી રાજસ્થાનથી વિચરતા ગુજરાતની અંદર અલગ અલગ સ્થળો ઉપર આપણે આવ્યા છીએ. અને જે પરિસ્થિતિઓ એ પરિસ્થિતિનો સામનો કરતા અને છતાંય વટબંધ આજ દિવસ સુધી રહેતા એવો આ રબારી માલધારી સમાજ છે. અને સમાજને એક દિશા આપવાનું કામ છેલ્લા ઘણા દિવસથી, અને હું મારા જાહેર જીવનની અંદર આવ્યો, નહીતર હું પોલિટિકલ માણસ તો હતો નહીં, હું વેપારી અને બિઝનેસ વાળો માણસ હતો. પણ જ્યારથી પોલિટિક્સમાં આવ્યો ત્યારથી મારા મગજની અંદર પડેલું હતું કે બીજા સમાજોની હરોળની અંદર હજી રબારી સમાજ પાછો કેમ? આટલી કોઠાસૂઝ, આટલી બુદ્ધિ અને આટલી કઠિન મહેનત છતાંય આપણો રબારી સમાજ પાછળ, તો એના મૂળની અંદર જો કોઈ ઊંડું હોય તો એ શિક્ષણનો અભાવ હતો. અને કોઈ પણ સમાજને આગળ વધારવો હોય તો એના પાયાની અંદર જરૂરિયાત છે એ સંસ્કારવાળું શિક્ષણ. અને જે સમાજોએ શિક્ષણ લીધું છે એ સમાજોનો તમે ગ્રાફ જોઈ જુઓ, એ સમાજોએ જ પ્રગતિ કરી છે. સમય અને પરિસ્થિતિ પ્રમાણે જો આપણે પણ આપણા સમાજનું ભવિષ્ય ઈચ્છતા હોઈએ તો આપણો એક પણ દીકરો કે દીકરી શિક્ષિત સામાન્ય ગ્રેજ્યુએશન સુધી લીધા વગરનું ન રહે તો આવનારા સમયની અંદર આ 10 કે 20 વર્ષની અંદર રબારી સમાજનો આખો ગ્રાફ બદલાઈ જાય એવું ચોક્કસપણે માનું છું. અને એના તમે સૌ સાક્ષી છો. જેના ઘરની અંદર શિક્ષણ આવ્યું એના ઘરની અંદર જીવતો જાગતો ચમત્કાર તમે સૌએ જોયો છે. એ ભલે રબારી સમાજ હોય કે ગામની અંદર દલિત કે વાલ્મીકી સમાજનો દીકરો હશે તો પણ જેના ઘરમાં શિક્ષણ આવી ગયું તે જાગતો જીવતો ચમત્કાર આપણે જોયો છે. અને એટલા માટે કરી અને શિક્ષણમાં આપણે કેમ પાછા? તો એની અંદર જો જન્મ હોય તો ક્યોક ને ક્યોક આપણે આપણા રીતિ રિવાજો એ પ્રકારના વર્ષો જૂના છે અને એના કારણે કરી અને આપણે બચાયેલી જે પણ મૂડી છે એ મૂડી તમામ મૂડી આપણા સમાજનો મોભો જાળવવામાં, સમાજની ગરિમા જાળવવામાં દેવાના ડુંગર નીચે આપણે ડૂબી જઈએ છીએ. અને એમાં આજના મોંઘવારીના સમયની અંદર જે પ્રકારે સોના અને ચાંદીના ભાવ થયા છે એ પ્રકારે આપણે જમીન વેચીએ તો કદાચ આપણો પ્રસંગ થાય. એ પ્રકારની પરિસ્થિતિ સમાજના 50, 60, 70% વર્ગની છે. અને એટલા માટે કરી અને સમાજની અંદર બંધારણ અને રિવાજો બદલ્યા સિવાય આપણા માટેનો એકમાત્ર વિકલ્પ જ છે, બીજો કોઈ વિકલ્પ જ નથી. અને એને લઈ અને સમાજના બંધારણ માટે સૌ સમાજના ગોવાભાઈ અને નરસિંહભાઈ ને બધા જ આગેવાનો જેની જોડે વાત કરી બધા ચિંતિત. એના માટેનો એકમાત્ર જો ઉકેલ હોય તો ફક્ત ને ફક્ત આ જ ઉકેલ છે. અને જયારે અમે ગોવાભાઈ સાહેબને બેઠા ત્યારે વિચાર કર્યો કે આટલા પૂરતું નથી. આપણા 3 પરગણામાં કરીએ તોય બંધનો સામાજિક તૂટી જાય છે. એની પાછળનું કારણ છે કે આપણો સમગ્ર બનાસકાંઠો અને વાવ થરાદ અને સમાજ પરગણું જો બધું જ ભેગું થઈ જાય તો
તો આ તૂટવાનો પ્રશ્ન છે એ પણ ન બને. અને એટલા માટે સમગ્ર રબારી સમાજ ત્રણેય જિલ્લાનું ભેગો મળી એના 9 કે 11 પરગણા છે, પરગણા ગોળ તમામ લોકો ભેગા થઈ અને જો બંધારણ આપણે બનાવીએ અને બંધારણ પણ એવા પ્રકારનું બંધારણ કે જે બધાને સર્વમાન્ય હોય, બધાના સજેશનો હોય અને જે આજના સમયે પાળી શકાય એવા પ્રકારનું આપણે કોઈ ઠોકી દેવા પણ નથી માંગતા કે જેના કારણે કરીને અનેક પ્રકારની સમસ્યાઓ આવે. જે યુવાધન છે કે યુવાધનને આજના સમય પ્રમાણે જે સ્વતંત્રતા મળવી જોઈએ એ પણ એની સાથે સાથે આપણા દીકરા અને દીકરીઓ માટેનું પણ એમને સ્વતંત્રતા પણ હોઈ શકે એ પ્રકારનું લચીકાપણાવાળું આપણું બંધારણ બધા જ લોકોના આશીર્વાદથી, સજેશનોથી ઘણા બધા આટલી મિટિંગો 15 દિવસના અંતે આવી છે. અમે ઘણી બધી ચર્ચા અહીંયા આજે અત્યારે અમારા ધાનેરા રતનભાઈ દેવાસી અને રાણીવાડા અને જાલોરથી પણ 1000 કરતા વધારે લોકો ધાનેરા ખાતે મિટિંગમાં આવ્યા હતા. કયા પ્રકારનો ઉત્સાહ છે તમે જુઓ કે જયારે સમાજની વાત આગેવાનો લઈ નીકળ્યા છે ત્યારે એમના રસ્તામાં ગોવાભાઈ સાહેબે અમે વાત કરી કે આજ દિવસ સુધી કોઈ ચૂંટણીની અંદર પણ 10-10 લાખ રૂપિયા ભાડાના આપવા છતાં પણ જે સંખ્યા નથી આવતી એ પ્રકારનો ઉત્સાહ આખા રબારી સમાજનો છે. હું સમાજને વંદન કરું છું અને અભિનંદન આપું છું કે સાચી જાગૃતિ અને સાચું કામ જયારે આગેવાનો લઈને નીકળે કે વાત લઈને નીકળે ત્યારે સમાજ એક અવાજે ઉપાડી લે એ જ સમાજનું ગૌરવ છે અને એ જ સમાજ માટે આવતીકાલનું ભવિષ્ય પણ છે. એટલે મને ચોક્કસ વિશ્વાસ છે કે આ વખતનું આ બંધારણ 100% પળાશે અને આગેવાનો સૌથી પહેલું પાળશે એની પણ આપને ખાતરી આપું છું. અનેક પ્રકારની સમસ્યાઓ નાની મોટી ક્યાંક ને ક્યાંક બંધારણમાં આવશે, પરંતુ સુખે દુઃખે પણ સમાજનો વિચાર કરીને સમાજના જે દીકરા અને દીકરીઓનું ભવિષ્ય બનાવવું છે આવતીકાલે કે મારો રબારીનો સમાજનો કોઈ પણ દીકરો ભણ્યા વગર ન રહે. આજે ગામડાની અંદર છેવાડાના ગામડા સુધી જઈએ ત્યારે અનેક દીકરા અને દીકરીઓ ભણ્યા વગર આખી જિંદગી અંધકારમય જીવન જીવે છે. પહેલો સમય હતો કે આપણે ખેતી પશુપાલન કરીને પણ ગુજરાત ચલાવી લેતા હતા, પરંતુ આજનો સમય એ છે કે જો દીકરો કે દીકરી ભણ્યા વગર રહ્યા તો એ આપણા માટે ખૂબ મોટો અભિશ્રાપ છે. એના માતા પિતાને, એના ઘરને, એના ગામને અને છેવટે તો સમાજને કે રબારી સમાજનો દીકરો ભણ્યા વગર છે. અલગ અલગ સમાજોની અંદરથી અલગ અલગ વ્યવસ્થા કરેલી છે. જે સમાજો સશક્ત થયા, શિક્ષિત થયા, સંસ્કારવાળા થયા એમના સમાજોની અંદર 1000 કરોડ રૂપિયાનું ફંડ પડ્યું છે કે આપણા સમાજનો એક પણ દીકરો કે દીકરી ભણ્યા સિવાય ન રહે, સામાન્ય ગ્રેજ્યુએશન વગર ન રહે. હમણાં થોડા સમય પહેલા તમે ચૌધરી સમાજનો જોયો તો 300 કરોડ રૂપિયા 2 કલાકની અંદર ભેગા કરી શક્યા. એ જ રૂપિયા પાટીદાર સમાજે સરદાર ધામની અંદર 1000 કરોડ રૂપિયા ભેગા કર્યા. એટલે મારી તો વિનંતી છે કે જેની પાસે આર્થિક રીતે સક્ષમ હોય એને જો કોઈ પુણ્ય કમાવવું હોય અને પુણ્ય કરવું હોય અને સમાજનું ઋણ ચૂકવવું હોય તો આનાથી મોટો કોઈ સારો અવસર હોઈ ન શકે. એક ઘર કે એક દીકરા કે એક દીકરીને તમે ભણાવી લેશો તો એ આખું એનું ઘર, એનું પરિવાર, એનું ગામ અને એનો સમાજ તારવાનું કામ એ દીકરો કે દીકરી કરશે. સૌથી મોટામાં મોટું પુણ્ય કોઈ હોય તો એ શિક્ષણ માટેનું છે અને એટલે જ સામાજિક શિક્ષણની સંસ્થાઓ આપણે મજબૂત કરવી પડશે. અને હજુ તો આપણે પાપા પગલી શરૂઆત કરી છે. જે બીજા સમાજોની હરોળમાં આપણે જોઈએ તો અનેક પ્રકારના કામો આવનારા 25 વર્ષની અંદર કરીએ તો કામ ન કરી શકીએ એ પ્રકારના રબારી સમાજ માટે શિક્ષણની સંસ્થાઓ આપણે કરવી પડશે. આજે એક સામાન્ય તમારા સૌના આશીર્વાદથી આપણી જૂની બોર્ડિંગ હતી, એમાંથી જૂની બોર્ડિંગમાં પણ 300 દીકરીઓ અને નવું શમશેપુરા ખાતે પણ આજે 1000 છોકરાઓ રહી શકે, ભણી શકે અને આદર્શ શિક્ષણ લઈ શકે અને દિશામાં સારામાં સારું કોઈ શિક્ષણ મળતું હોય એ આપણી શમશેપુરા ખાતે આપણે કરી શકીએ. એ તમારા સૌના આશીર્વાદ થકી તમે લોકો 25 કરોડ રૂપિયા દાન તરીકે લખાવ્યા અને આપ્યા ત્યારે આપણે કરી શક્યા છીએ અને એનું રિઝલ્ટ રબારી સમાજને મળી રહ્યું. એ જ રબારી સમાજની અત્યારે બનાસકાંઠા અને ડીસાની પ્રગતિ છે અને એનાથી આપણને બધાને એનો સંતોષ અને આનંદ થાય કે મેં મારા જીવનની અંદર મને રબારી સમાજમાં અવતાર મળ્યો છે તો હું મારું ફરજ ચૂક્યો છું, મારો ફરજ પૂરી કરી છે કે મેં ઋણ ચૂકવ્યું છે એવો આપણને અહેસાસ પણ થઈ શકે એ પ્રકારનું કામ આપણે કરીએ છીએ. કોમ્પિટિશન એક્ઝામ માટે આપણા દીકરા અને દીકરીઓ રેક્ટમાં જતા હતા, ગાંધીનગર સહદેવભાઈની સંસ્થામાં જતા હતા,
તેઓ પણ સારી વ્યવસ્થા અને સંખ્યા પણ સમગ્ર ગુજરાતમાંથી તેઓ જતા હોય ત્યારે એક બાજુ ગુજરાત અને એક બાજુ બનાસકાંઠા 50% આપણા અહીંથી જતા હતા, પૂરા એડમિશનો નતા મળતા. ત્યારે આપણે નક્કી કર્યું ગઈ વખતે કે આપણે પણ અહીંયા આગળ કોમ્પિટિશન એક્ઝામ માટેના ક્લાસ ચાલુ કરો. તો હમણાં મહિના પહેલા આપણે માર્કેટ યાર્ડની અંદર વાઇબ્રન્ટ સ્કૂલની અંદર 400 દીકરા અને દીકરી રહી શકે, જમવા સાથેની સગવડ થાય એ પ્રકારનું કામ આપ સૌના આશીર્વાદ થકી થઈ શક્યું છે. આ કઈ નાની મોટી સફળતાઓ નથી. એક એક સ્ટેપ, એક એક પગથિયું જે પ્રકારે આપણે ચાલીએ છીએ અને એ જ પ્રકારનું કામ આપણે સૌ સાથે મળીને આવનારા સમયની અંદર ચાલશું તો અનેક પ્રકારની સમસ્યાઓ જે છે એનો નિકાલ પણ થશે અને રબારી સમાજ દિવસે દિવસે જે આપણા નવા યુવાનો દીકરા અને દીકરીઓ છે એમનું પણ ભવિષ્ય સુરક્ષિત બને. આ તો હજુ આપણે આ મિટિંગો અને આપણે કરી રહ્યા છીએ, પરંતુ આવનારા સમયની અંદર એ શિક્ષિત લીધા પછી બધાને સરકારી નોકરીઓ પણ નથી મળવાની, પરંતુ વેપાર, ધંધો, રોજગાર એની પણ અલગ અલગ સમિતિ તો થાય. હવે ફક્ત પશુપાલન અને ખેતીવાડી આધારિત રબારીના દીકરાઓ નહીં રહી શકે. આવનારો જે સમય જ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજીનો છે, જે દેશ અને વિદેશનો છે, જે માઇગ્રેશન ગામડામાંથી કરી અને શહેરથી મોટા શહેરમાં જવાનું છે, એના માટે સાહસ કરીને યુવાનોએ આગળ આવવું પડશે. એના માટે અલગ અલગ મિટિંગો, અલગ અલગ સમિતિઓ, આ બધું જ તમામ પ્રકારનું કામ આવનારા સમયમાં આપણે સૌએ સાથે મળીને કરવાનું છે. ત્યારે મારી આપ સૌને વિનંતી છે કે સમાજ માટેનો આ એક ઐતિહાસિક ક્ષણ આપણા માટે કુદરતે આપણને આપી છે કે આખું એનું ગુજરાત નોંધ લેશે. ઠાકોર સમાજે બંધારણ કર્યું, અભિનંદન છે, પણ એના કરતા પણ કંઈક વિશેષ રબારી સમાજ એની સૂઝ અને બૂઝ અને એની જે પદ્ધતિ છે એ પદ્ધતિ પ્રમાણેનું 25 તારીખે જે ઐતિહાસિક ક્ષણ અને ઐતિહાસિક સંમેલન, જે પ્રકારનો માહોલ છે સમગ્ર ગુજરાત બનાસકાંઠામાં, ભાવથરા અને પાટણ આપણા સમાજ પટ્ટામાં, એ પ્રકારનું જો એક ઐતિહાસિક સંમેલન આપણા માટે થવા જઈ રહ્યું છે. તો ખોટા ખર્ચાઓ પર પણ કાપ આવે, સમય પણ બચે અને વધેલા પૈસા છે એમાં મારો જીવ શિક્ષણનો છે એટલે હું અવશ્ય કહીશ, ભાષામાં કહીએ તો કે આ બચેલા પૈસાથી કંઈક ને કંઈક કર રૂપે પણ આપણી શિક્ષણ સંસ્થા જેને જો લાગતી હોય એની અંદર ફૂલ ને તો ફૂલને પાંખડીના રૂપે પણ આપણી શિક્ષણ સંસ્થાઓમાં તમે દાન કરો, જેથી કરીને રબારી સમાજના ભવિષ્યનું નિર્માણ થાય. એ પ્રકારનું કામ કરવા માટે આપણે આ બંધારણની અંદર રીતિ રિવાજોમાં પણ પરિવર્તન કરીએ છીએ. અને એટલા માટે તમને સંભળાયું છે કે ભાઈ આપણે 1 રૂપિયો વર્ષોથી આપણા વડીલોના આશીર્વાદથી લેતા હતા, પરંતુ અત્યારે 1 રૂપિયાની જગ્યાએ 10 રૂપિયા કરી અને 10 રૂપિયા પ્રમાણેના દરેકના મરણ પ્રસંગની અંદરથી આવે તો પણ વર્ષે આપણી શૈક્ષણિક સંસ્થાની અંદર 2 થી 3 કરોડ રૂપિયા જેટલું દાન રૂપનું કેસ આવે અને એમાંથી આપણે હજારો બાળકોને મફત ભણાવી પણ શકીએ અને એના સંસ્કાર પણ આપવાનું કામ. આવા અનેક આપણી પાસે વિષયો છે, જે રચનાત્મક કામ છે કે જેનાથી કરીને સમાજને ભાર ન પડે. નાના મોટા પ્રસંગો હોય તો પ્રસંગોની અંદર જે રીતે વર્ષોથી આપણે શિક્ષણ માટે ફંડ માટે પાવતી ફળાવતા હતા એ પ્રકારની પાવતી, જેની જેટલી શક્તિ હોય એટલી જ, કોઈ ઉપર પ્રેશર નહીં, કોઈ ઉપર દબાણ નહીં. પરંતુ મારી આપ સૌની વિનંતી છે કે રબારી સમાજ ખૂબ ધાર્મિકતા વાળો છે, ખૂબ બધું ધર્મ આપણે કર્યું છે, ખૂબ દાનો કર્યા છે, સાધુ સંતો ઘણા બધા ધાર્મિક સ્થાનો પણ બનાવ્યા છે, પરંતુ મારી હાથ જોડેની વિનંતી છે કે હવે નવા કોઈ મંદિરો ન બનાવો. જે મંદિરો બની ગયા છે જે ગામમાં એની પ્રાણ પ્રતિષ્ઠાઓ જે થઈ ગઈ છે એ રાખો. હવે સાચી પ્રાણ પ્રતિષ્ઠા તમારા રબારી સમાજના શિક્ષણના જે મંદિરો બનાવવાના છે એ માટે કરોડો રૂપિયા તમે દાન કરો ને કરોડો રૂપિયા ખર્ચો, નહીતર ખોટા ગામની અંદર 25 લાખ 50 લાખ કરોડ રૂપિયા પ્રતિષ્ઠાઓની અંદર જાય છે. એટલે મારી આપ સૌની વિનંતી છે કે આ બધાનું હાર, આખી અંતિમ વાત તો આપણી બધાની એ છે કે કઈ પણ રીતે બચે એ બચાયેલામાંથી 2-5% પણ શિક્ષણ માટે દાન કરો અને બાકીની બચત તમારા દીકરા અને દીકરી વેપાર, ધંધો, રોજગાર કંઈ પણ કરે તો આવનારા સમયની અંદર આ જ રબારી સમાજ બીજા સમાજોના હરોળમાં અને એમના કરતા પણ આગળ જાય એવી કુઠા સોચ વાળો સમાજ છે. સમાજ ખૂબ આગળ વધે, ખૂબ આગળ જાય એ માટે આપ સૌને વિનંતી કરવા અને છેલ્લી મારી વાત કે આ બધાની સાથે સાથે અમે રાજકીય માણસ છીએ એટલે રાજકીય સ્વાર્થ પણ હોય.
પરમાર્થ કરીએ તો પરમાર્થની સાથે અંગત અમારો રાજકીય માણસ તરીકે સ્વાર્થ પણ હોય અને રાજકીય તરીકે રબારી સમાજને પણ ગૌરવ હોય કે ભાઈ અમે અમારા આગેવાનોને મોટા કરવાનું કામ કરીએ. આપ સૌના આશીર્વાદ હતા ત્યારે જ અમે ધાનેરાની અંદર આખા ગુજરાતની અંદર ગૌરવ થાય રબારી સમાજનું. એ પ્રકારનું તમારા સૌના આશીર્વાદ થકી કામ કરી શક્યા. એ તમારી હિંમત હતી ને હિંમતના કારણે કામ કરી શક્યા. તમારા સંગઠનની તાકાતના લીધે કામ કરી શક્યા હતા. સર્વ સમાજને સાથે રાખ્યું ત્યારે કામ કરી શક્યા હતા. એ જ પ્રકારે આપણો 25 તારીખનો જે દિવસ છે એ પણ રાજકીય તાકાત આખા ગુજરાતને બતાવવા માટેનો પણ એક રબારી સમાજ માટેનો અવસર છે. હું ખુલ્લામાં કહું છું. એટલા માટે વધુમાં વધુ સંખ્યાની અંદર પૂરેપૂરા ભાઈઓ, બહેનો, યુવાનો, મિત્રો, આપણો સામાજિક સ્વાર્થ તો છે કે આપણા રીત રિવાજો બદલી અને આખા સમાજને ઉદ્ધાર કરવાનું કામ પણ એની સાથે સાથે રાજકીય એજન્ડા પણ આપણો પાર પડે અને સમગ્ર ગુજરાતની અંદર એક ડંકો વાગે કે બનાસકાંઠાનો રબારી સમાજ એ ખૂબ સશક્ત, ખૂબ શિસ્ત અને ખૂબ સંગઠન વાળો છે. એટલે મોટી સંખ્યાની અંદર આપ સૌ લોકો આવો અને રબારી સમાજનું નામ ઉજ્જવળ કરો. રબારી સમાજની જે પાછળની પેઢી છે એને સુરક્ષિત કરવાનું કામ આપણે સૌએ સાથે મળીને કરીએ. અસ્તુ ભારત માતા.